ઉઠિયા મુખવસ આપો નંદજી તાત લવિંગ સોપારીને એલચી પાના બીડા બે ચાર જમુના તીર રળિયા મના માલન આવી મધુવય નથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરિના આંબોળે મોહી ગોકુરની બ્રિજનાર જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલો બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયા મના જસોદાએ મૈડાવલો વિયા આસિયો ધરી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયા મના ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદા માતા જમુનાના તીર રળિયા મના કદમ ચડીને જંપલાવ્યા પેઠ સાત પાતા કૃષ્ણએ કરી નાગનાથીઓ ત્યારે કન હતું પાસ જમુનાના તીર રળિયા મના ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદા માત કાલિંદરીના જલ છે બિહામણા મોકલો બલભદ્ર બાત જમુનાના તીર રળિયા મના કરથી ગોવર્ધન કરગ્રહ્યો ત્યારે કોણ હતું સાથ ટચલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મના કાલિંદ્રીમાં જંપલાવ્યા નાથ્યો કાળી નાગ નાગનાથીને તમે સાંચડ્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયા મના ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મના નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નામ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયા મના જમનાજીને તીરે જઈ ઉભા મુખ મોરલીની ટેક વનમાં વગાડે રોડે વાસલડી ગોપી સૌકીદા ઘેર જમુનાના તીર રળિયા મના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદાજીને આપો વધામણી આવ્યા હળદર બ્રાત જમુનાના તીર રળિયા મના ગોકુળ લીલા જે કોઈ સાંભરે ગાય નરને નાથ ભવસાગર ફેરો ટરે
ગાયે માધવદાસ જમુનાના તીર રરિયામણા સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ જમુનાના તીર રળિયામણા આજ મારા નયન સફળ થયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહારીને હૈડામાં હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન લીધું અજરે નયન મારા સફળ થયા જોયા નાથને નિરખી શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાન ન આવે પરમ ભાગ્ય બ્રિજ નારીના વાલો લાડ લડાવે મારો વાલો જીવી હારી લાલ તેને જાવા ન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે સ્વામજી સંક્ષામાં રમે અલાપીને ગાયે સ્વરપુરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસી પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે. રામ કવિ. સદગુરુ શ્રી સંત નામદેવ કબીર સાહેબ કહે છે, માલા તિલક બનાય કે ધર્મ વિચાર નહીં, માલા બિચારી ક્યાં કરે મેલ રહા મન માય. માળા ગણવાથી કે તિલક કરવાથી ધર્મ થતો નથી. કારણ એ જ કે એ તો માત્ર બાહ્ય ક્રિયા છે. એનું ભીતર સાથે અનુસંધાન હોવું જોઈએ. વ્યક્તિના ચિત્તમાં દ્વેષ, રોષ, ઈર્ષ્યા, વાસનાની મલિનતા હોય અને બહાર હાથમાં મારા ફરતી હોય તો તેનો અર્થ શું? ધર્મની બાબતમાં આંતર જગતનો વિચાર કરવાને બદલે આપણે બાહ્ય જગતની પંચાત વધુ ખડી કરીએ છીએ. પોતાની આંતર ઓળખને બદલે બાહ્ય જગત તરફ સતત દ્રષ્ટિ દોડાવતા રહેતા હોઈએ છીએ. આવા બાહ્ય જગતના ઉપભોગો છોડીને આપને સાચા સત્સંગનો સંગ કરવો જોઈએ. રામ કવિ. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કવિ. સર્વે સંતોને ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. પુણ્યધામ સ્વામી પરિવારને રામ કબીર. પુણ્યધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. શ્રી પદ્મનાભ અધ્યારુજી જ્ઞાની મહારાજને રામ કબીર. સદગુરુ શ્રી કબીરજીને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. આપણે પ્રબોધ કા અંગની આગળની સાખીઓ 81 અને 82 ના ભાવાર્થને સમજીશું.
જે સાખીઓ નાના ગોપાલદાસ અને જીવનજી મહારાજ વચ્ચેનો વાર્તાલાપ છે. આ સાખીઓમાં નાના ગોપાલદાસ જે જીવનજી મહારાજ સાથે અંતરંગ સંબંધથી જોડાયેલા હતા. આ સાખીઓમાં રામકબીર નામની ભક્તિ બતાવી છે અને કીર્તન ભક્તિ કરવાનું કહ્યું છે. તો આ સાખીઓને સંપુટ આપી તેમાં ધ્યાન કેન્દ્રિત કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સખી 81 નું ગાન કરીએ. ગિરી ગોવર્ધન કર ધર્યો, શ્રો વ્રજ મંડલ કે કાજ, સો સાઈ અમારા જીવના, જે દિયો વિભીષણ રાજ, જીવનજી જે દિયો વિભીષણ રાજ. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાન કૃષ્ણે ગોવર્ધન પર્વતને વ્રજ મંડળના રક્ષણ માટે હાથ પર ધારણ કર્યો હતો. એવા તે ભગવાન કૃષ્ણ જ અમારા આરાધ્ય ઈષ્ટદેવ છે કે જેઓએ રામાવતારે વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું હતું. શ્રી કૃષ્ણ એક મહાન ક્રાંતિકારી યુગ પુરુષ હતા. તેમના જીવનમાં ડગલે ને પગલે એમની શ્રેષ્ઠતાના અનેક પુરાવો જોવા મળે છે. બાળપણમાં જ એમને જે અસાધારણ શૌર્ય દાખવ્યું હતું તેનો જોટો મળી શકે તેમ નથી. માસી પૂતનાને મારી, બીજા રાક્ષસોને માર્યા અને કાલી નાગને નાથ્યો. શ્રી કૃષ્ણે નાનપણમાં જ આ શૌર્ય કરી શક્યા, તેથી તે મહાન છે. તેમની શૌર્યતાનું તેમણે કદી ગર્વ કર્યું નથી. શ્રી કૃષ્ણના જીવનનું ધ્યેય અધર્મ સાથે લડવાનું હતું. તેનો પરાભવ કરી ધર્મના રાજ્યની સ્થાપના કરવાનું હતું. તેથી જ તેમણે ભગવદ્ ગીતામાં અધ્યાય 4માં ગાયું છે. તે અર્જુનને કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુભજામ્યહમ, પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે, સંભવામી યુગે યુગે. અર્થાત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું અને સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. લોકોના માનસ પર શ્રી કૃષ્ણની કેટલી પકડ હતી એ ઇન્દ્ર પૂજાવાળી કથા પરથી જ જણાઈ જાય છે. ગોકુળવાસીઓ સદીઓથી દર વર્ષે એક દિવસ ઇન્દ્રની પૂજા કરતા હતા. આ એક વંશ પરંપરાગત ચાલી આવતી રૂઢિ હતી. આ રૂઢિનો નિકાલ કરવાની દક્ષતા ફક્ત આ 12 વર્ષમાં હતી. લોકોના તે હૃદય સમ્રાટ હતા અને તેથી લોકોએ તેમની વાત માની લીધી. આ 8-9 વર્ષના બાળકૃષ્ણે ગોકુળવાસીઓને હાકલ કરી કે તમે ઇન્દ્રની પૂજા શા માટે કરો છો? આપનો રક્ષણહાર તો ગોવર્ધન છે, તો ગોવર્ધનની પૂજા કરવી જોઈએ.
આ બાળકના આદેશને માન આપી ગોકુળવાસીઓએ ચાલતી આવતી રૂઢિનો કોઈ પણ વધુ વિચાર કર્યા વગર ત્યાગ કર્યો અને બીજા દિવસથી ઇન્દ્રને બદલે ગોવર્ધન પૂજાની શરૂઆત કરી. આ બનાવ કઈ સામાન્ય ન હતો, અભૂતપૂર્વ ઘટના છે. આ એક જ બનાવ લોકોના માનસ પર એમનું સામ્રાજ્ય કેટલું સ્થપાયેલું હતું તે વાત સાબિત થાય છે. આ સામ્રાજ્ય ન હોત તો ગોકુળવાસીઓ તેમના કહેવાથી આવું મોટું સાહસ ન કરત. આ જ કૃષ્ણે રામાવતારે વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું હતું. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ હતા તો શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હતા. બંને અવતારી આદિ પુરુષ હતા. વિભીષણ રામનો એક નિષ્ઠ અનુચર હતો. તેના પર અનેક આક્ષેપો હતા કે તે વિશ્વાસઘાતી હતો, રાષ્ટ્રઘાતી હતો. પરંતુ જ્યારે રાવણે માત્ર સીતા હરણ જ નહીં પણ અનેક દુષ્કૃત્યો કરેલા હતા અને ઘણી પરસ્ત્રીઓનું હરણ કર્યું હતું, તે વખતે ચૂપ બેઠેલો વિભીષણ ખરા સમયે તેને રાવણને છોડ્યો છે અને રામના પક્ષમાં તે ભળી ગયો છે. તેને રામમાં ભળી જવા માટે રાવણને સમજાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા પણ માન્યો નહીં અને વિભીષણે રાવણની ઘણી લાતો સહન કરી હતી પણ તે 100 ટચનું સોનું હતું. એટલે રામે પોતાનો માનસ માન્યો, મારો માનસ છે એમ માન્યો. મારો માનસનું પ્રમાણપત્ર રામે આપ્યું અને એમ જ વિભીષણની દિવ્યતા આવી ગઈ અને વિભીષણને લંકાનું રાજ્ય આપી દીધું. હવે આપણે સાખી નંબર 82 નો સત્સંગ જોઈએ. ધનુષ ધર્યો જબ જીવના, ભયા અસુર કુલે ત્રાસ. દાસ વિભીષણ કારણે, રઘુપતિ લીનો વનવાસ. જીવનજી રઘુપતિ લીનો વનવાસ. અર્થાત જીવનદાસજી મહારાજ કહે છે, જ્યારે રામે ધનુષ ધારણ કર્યું ત્યારે રાક્ષસોના કુળમાં ત્રાસ ફેલાઈ ગયો. આ ભક્ત વિભીષણને રાજ્ય અપાવવા માટે રામે વનવાસ લીધો હતો. આગળની સાખીઓમાં કૃષ્ણ અવતારમાં ગોકુળને ઇન્દ્રની પૂજામાંથી બચાવવા માટે ક્રાંતિ કરી અને ગોવર્ધન પૂજા શરૂ કરાવી અને ગોકુળ બચાવ્યું. તેવી જ રીતે એ ભગવાને રામ અવતારમાં વિભીષણને બચાવવા માટે રામે વનવાસ લીધો. વિભીષણ રાવણનો ભાઈ હતો, રાક્ષસ કુળમાં જ જન્મેલો હતો, પરંતુ તેનામાં રાક્ષસી ગુણો ન હતા. તેને પહેલેથી જ વિષ્ણુ ભક્તિ ભરેલી હતી. તેથી રાક્ષસ સમાજ પણ તેનો વિરોધ કરતો હતો. તેની પર ખૂબ મોટા આક્ષેપો હતા. રાક્ષસ સમાજ કહેતો કે તે આત્મઘાતી છે, રાષ્ટ્રઘાતકી છે, વિશ્વાસઘાતકી, એવા ઘણા આક્ષેપો તેના માટે ઢોળ્યા હતા. તેમજ તે સ્વાર્થી હતો, પ્રતિપક્ષને મળ્યો વગેરે નિંદ્રાપાત્ર બન્યો. એ નિંદાપાત્રમાં તે ખૂબ આવી ગયો એવી લોકોની ધારણા હતી. તેને સ્વજનને દ્રોહ ગણ્યો. ઇન્દ્રજીતે પણ તેને અનેક આક્ષેપો આપ્યા હતા કે તું સ્વાર્થી છે, સ્વજન દ્રોહી છે, લંકાના અહિત માટે ખાડો ખોદે છે વગેરે ઘણા પ્રહારો વિભીષણને માથે આવ્યા હતા અને વિભીષણે ખૂબ સહન કર્યું. આવા પ્રહારો સહન કરીને તેને રામના પક્ષને બચાવવા સત્યને સાથ આપ્યો. રામનો રાજદૂત અંગદ આવે છે, રાક્ષસો તેને મારવા જાય છે, ત્યારે વિભીષણે સૌથી પહેલો વિરોધ કર્યો અને હિંમતપૂર્વક કહ્યું કે ખબરદાર. તેને હાથ લગાડ્યો હતો. રાજદૂતને મારવું રાજનીતિની વિરુદ્ધ છે, જેનાથી રાજગાદી એ બેઆબરૂ થાય છે. તે હું સહેજ પર ચાલવા દઈશ નહીં. અને રાક્ષસો જળવત બની ગયા હતા. આ સાંભળી રાક્ષસો જળવત બની ગયા હતા
આ જબરદસ્ત પ્રભાવને લીધે રાક્ષસો અંગદને મારી ન શક્યા અને આ વિભીષણની રક્ષા માટે રામાવતાર લઈ વનવાસ કર્યો. રાક્ષસોનો સંહાર કરી વિભૂતિને મારો મારસ છે એવો સ્વીકાર કર્યો અને લંકાનું રાજ્ય સોંપી દીધું. તો આપણા જીવનજી મહારાજ અને કબીરજી પણ આવા જ કૃષ્ણ અને રામના જ અવતાર છે અને આપણને પ્રેમ લક્ષના ભક્તિ આપી, રામની ભક્તિ આપી, કૃષ્ણની ભક્તિ આપી અને કીર્તન ભક્તિ આપી અને કર્મકાંડના જંગલો કાપી નાખી આપણને કર્મકાંડમાંથી બચાવ્યા, અનિલ વૈષ્ણવ બનાવ્યા અને સાત સહકાર સ્વરોમાંથી બચાવ્યા. તિલક, તુલસી, રામ નામ અને સંત સંગત જેવા 4 પદાર્થ આપી દીધા અને ઉદા ભક્ત બનાવ્યા. કર્મકાંડ રહિત ઉદા વૈષ્ણવ પ્રગટ કર્યા. જીવનજી મહારાજે અને કબીરજીએ રામ નામના આધારરૂપી સાખીઓની રચના કરી અને રામની ભક્તિ પકડવાની મહાક્રાંતિ કરી, જેનો અનુવાદ યદુનાથ મહારાજ અને જગદીશ મહારાજે કરીને સાહિત્ય રૂપી આપી આપણી સમક્ષ મૂકીને ઊંડી સમજણ પડે એવું બધું પીરસી દીધું, જેને આપણા ભક્તો આપણા આ પથરા પરથી નિયમિત બેસી જઈને સત્સંગ કરી રહ્યા છે. એક બહુ મોટી ભક્તિ છે. સર્વને આ બાબતનો ખૂબ આનંદ થાય છે. સદગુરુ જીવનજી મહારાજ ત્રિગુણથી પર ચોથા ગુણના વૈષ્ણવો જે ત્રિગુણાતીત હોય છે તેવી ત્રિગુણાથી રહિત ભક્તિ કરવાનું દર્શાવે છે. 4 યુગો એટલે કે દ્વાપર યુગ, ત્રેતાયુગ, સતયુગ અને કળિયુગ, આ ચારેમાં કળિયુગ શ્રેષ્ઠ છે. કળિયુગની ભક્તિ સરળ છે એવું સમજાવીને કળિયુગમાં શ્રી હરિનું કીર્તનનું ફળ બતાવ્યું છે. કળિયુગમાં એકમાત્ર નામના જ આધારે ભક્તિ થાય છે. સદગુરુ જીવનજી મહારાજે વિષ્ણુ ભક્તિ કોને કહેવાય એ પર સત્યને શોધવા કેટલા અથાગ પ્રયત્નો કર્યા હશે તેનો ખ્યાલ તો આપણને સમાગમમાં આપેલા અદ્ભુત શ્લોકો જોતા આવશે. આ શ્લોકો જીવનજી મહારાજે કેટલા બધા શાસ્ત્રો, પુરાણો, વેદોનો નિચોડ કાઢી આપણને સમજાવ્યો છે. તો સંતો, આપણે આવા ગ્રંથને પકડીએ અને રામકૃષ્ણની ભક્તિને તેમજ જીવનજી મહારાજ અને કબીરજી, અધ્યારુજી વગેરે જે પ્રેમ લક્ષણા ભક્તિને આપી છે તેને આપણે સમજતા રહીએ એવા ભાવ સાથે હું આ સાખીઓને સંપુટ આપી વિરમું છું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી સીતાપતિ રઘુવીર. તો સંતો, આજે સાથે આપણે સંધ્યા આરતીમાં મળીએ અને આવતીકાલે આ જ પરથરા પરથી આપણે પ્રભાતના સત્સંગમાં મળીએ. સર્વે ભક્તોને મારા પ્રભાતના રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર.